જો આ કામ કેવું બનાવ્યું જો તો ખરા. આ કાંઈ જાગી ના રાખવાનું છે. સમજો પાણે વિયો પથ્થરે વિયો કોન્ટ્રાક્ટર તો બહુ બધા આમ જો જરા મારે તો એવું નીકળી જાય જો. અને પહેલા વરસાદે તો બધું તૂટી ફૂટીને લુણીતારના પાદરમાં પૂજી ગયો સામાન. વિચાર કરજો તમે આ બાંધકામ કેવું કરેલું છે. કોઈ કહેવાવાળું નથી, કોઈ જોવાવાળું નથી. ચાલે એમ કે જીતુડી ગામનો પુલ કેવો બનાવેલો છે એમ. અત્યારે જરાક પાથર લ્યો 100 ગ્રામનો તોય પથ્થર દિવાલમાં મારો ને તોય નીચે આવે બધું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીના જીતુડી ગામે 7 દિવસમાં પુલની દિવાલ પહેલા જ વરસાદમાં ધરાશય થઈ હતી. થોડા અમથા જ વરસાદમાં પાણીમાં સેફટી દિવાલ ધરાશય થતા કામગીરી અને તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. થોડો સમય પહેલા જ આ પુલની મુલાકાત લઈ ચૂક્યા છે ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલીના જીતુડીથી લુણીધાર માર્ગ ઉપર હાલ એક પુલનું કામ ચાલી રહ્યું છે, જેમાં નબળી ગુણવત્તાનો સામાન વપરાતો હોવાના જીતુડી ગ્રામજનોએ આક્ષેપો લગાવ્યા છે. થોડા અમથા જ વરસાદના પાણીમાં 7 દિવસ પહેલા બનાવેલી પુલની સેફટી દિવાલ ધરાશય થઈ છે. સાઈડની દિવાલો એટલી નબળી છે કે કઈ વસ્તુ લઈને ખસવામાં આવે તો દિવાલમાંથી પ્લાસ્ટર અને મટીરીયલ ખરવા લાગે છે. પુલનું કામ શરૂ થવાના કારણે વાડીએ જતા ખેડૂતોને પણ ચાલવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને પુલનું કામ ચાલુ હોય અને કોઈ ડ્રાઇવર્ઝન આપવામાં આવ્યો નથી અને જો લોકોના પૈસા આમ જ વેડફાતા રહેશે તો લોકોનું શું થશે, તે એક પણ સવાલ ઉભો થયો છે. ત્યારે જાણવા મળતી વિગત પ્રમાણે આ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા પણ આ પુલની મુલાકાત લઈ ચૂક્યા છે. શું ધારાસભ્યએ પણ ખાલી ઉપરથી જ તપાસ કરી છે કે શું? કેમ કે મુલાકાત લીધા બાદ થોડા જ વરસાદમાં દિવાલ ધરાશય થઈ છે અને જો સારો વરસાદ આવ્યો હોત તો લાખોના ખર્ચે બનેલો આ પુલ પણ ધરાશય થયો હોત. ફક્ત ચોપડે જ આ પુલ રહેતો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ધારાસભ્યની મુલાકાત લેવા છતાં કેમ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા આ પુલની આવી નબળી કામગીરી કરવામાં આવે છે? ત્યારે લોકોએ ખોબલે મત આપીને ચૂંટીને જનપ્રતિનિધિ મોકલ્યા છે. તે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે શું એક્શન લેશે તે જોવાનું રહ્યું. તેમજ આ પુલનું કામ સારું કરવામાં આવે ને ઝડપથી કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રકાશ વગાસિયા, જીતુડી. તમને જો એવું લાગતું હોય તો જો છે ને ખોટું લાગતું હોય ને સાહેબ તો આ પથ્થર છે ને તમે જોવો ને કેવડો છે, 100 ગ્રામનો છે. વિચાર કરો લ્યો. આ કાંઈ 4 મહિના આપવાનું કામ લ્યો જોઈ લો. મારું નામ સોલંકી હરેશભાઈ પાલજીભાઈ છે. મારો કાયમનો રસ્તો છે, બરાબર. કાયમ હું અવર જવર કરું છું. અને બીજા નંબરમાં આ પુલનું કામ ચાલુ થયું આજ લગભગ 1.5 થી 2 મહિના થયા. હું કાયમ જોઉં છું કાયમનું કામ નબળું જ છે અને કામમાં ઢીલાસ પણ બહુ છે. હજી નદી નથી આવી ત્યાં પુલ તૂટી ગયો છે અને આ કામમાં એટલી બેદરકારી થાય છે. કાયમ અમે જોઈએ છીએ 1 દિવસ કામ ચાલુ હોય 3 દિવસ બંધ હોય. બીજા નંબરમાં કે આ કામમાં ગમે એને તમે જોઈ લો, હજી તો 5 થી 7 દિવસ થયા છે ભર્યું એને તાપ પડી ગયું છે અને અઠવાડિયામાં 2 દિવસ 1 થી 2 દિવસ જ ચાલુ હોય કામ. એટલું ઢીલા અમે 2-3 વખત ટકોરે કરી હતી. આપણે આપણે સરપંચશ્રી અને અમે 2 ટકોરે કરી હતી, નીકળ્યા હતા. રસ્તો હલાય એવો નથી, ગાડી ચાલો એવી નથી. તો સાઈડમાં મેં કીધું કંઈક ડ્રાઈવર બીજું કાઢો કે કીધું તો કાંઈક માણસોને વાડીઓ આવવા જવા માટે તકલીફ થાય છે તો રસ્તો બીજો સાઈડમાં કરી દો. તો એ લોકોએ જરા કર્યું પણ કાંઈ એમાંય કાંઈ સક્સેસ નથી ગયા. હવે રસ્તા બધાય બંધ થઈ ગયા. અત્યારે પોઝિશન એવી છે કે પુલમાંથી અત્યારે ગાડીઓ નો છૂટકે હાકીને માણસો લુણીધાર કામે અપડાઉન કરવાવાળા બધા બિચારા છોકરાઓ આ તે તકલીફ એવી પડી છે. હવે અત્યારે કોને મારે કહેવા જવું? અત્યારે માણસો એટલા પરેશાન છે કે તમે એનું શૂટિંગ જરાક જોઈ લેજો આ પરિસ્થિતિ કેવી છે અત્યારે પુલની. હજી કરી જ નથી. અમે અહીંયા કામ કરતા એ લોકોને જ કીધું હતું ભાઈ કે તમે આ અને 2 મહિનાથી કામ ચાલુ છે ને કાં ઉતાવળ રાખ્યો તો અત્યારે કીધુંનું પૂરું થઈ ગયું. હજી તો ઉદ્ઘાટન થયું, કોઈ વસ્તુ નહીં થાય, બધું પેક થઈ ગયું છે. તો મારે એટલું જ કહેવાનું છે કે આવી બેદરકારી શું કામ? એક તો નાના એવા ગામમાં અમારે એક રસ્તો હોય એમાં માણસોને આવડ જવર માટે. હવે અમારે આ રસ્તો બી તમારે કામકાજ કોઈ વાડીઓના રસ્તા હોય, કેટલી પોઝિશન અત્યારે ખરાબ છે તો અમે જ જાણીએ છીએ. ભૂપતભાઈ દેસાઈ હું બોલું છું, ગામ જીતછોડી વતની. અમારો વાડીનો માર્ગ કાયમનો છે, આમાં હલાય એવું એક વાર છે નહીં. થોડાક વરસાદમાં તો દિવાલ પડી ગયું તો કામ કેવું ગણાય એમ, બરાબર છે. તો આ કાયમિક ટકશે કે નહીં? અમારા ખેતરું ધોવાઈ જાય એ રીતનું તો પુલ કર્યા છે અહીંયા કણે. અત્યારે આ ખેતરોમાં જ પાણી પડે એમ છે.
તો આ લોકોને સમજીને આ ગરનાળાવાળા પુલ કરવા જોઈએ, આવા પુલ ન કરવા જોઈએ. કેટલો સમયથી પુલને ને લોકાર્પણ બાકી છે? શું છે? કામ ચાલુ કામ છે તો એ છતાં દિવાલ ધરાશય થઈ ગઈ છે અત્યારે. એનું કંઈક ધ્યાન દોરે. 2 મહિના ઉપરથી કામ ચાલુ છે, હજી કામ પૂરું નથી થયું. સોમામાં અમારે વાડીએ જવું કેમ જવું? અત્યારે જો આ સનેડામાં ખાતર ભરીને અમે આવીએ છીએ અને હલાય એમ ક્યાંય છે નહીં. આમાં ડાયવર્ઝન નથી આપ્યું એમ? ડાયવિઝન એવો નથી, બેમાંથી એક વાર. શું નામ છે અને કયું ગામ? મારું નામ નંદલાલભાઈ છે. હું જીથુડી ગામનો રહેવાસી છું. અને આ પુલની પરિસ્થિતિ જો માણસ ચાલે એમ કે જીથુડી ગામનો પુલ કેવો બનાવેલો છે એમ. અત્યારે જરાક પાથર લ્યો 100 ગ્રામનો તોય પથ્થર દિવાલમાં મારો ને તોય નીચે આવે બધું. અને પહેલાં વરસાદે તો બધું તૂટી ફૂટીને લુણીદારના પાદરમાં પૂજી ગયો સામાન. વિચાર કરી લ્યો તમે, આ બાંધકામ કેવું કરેલું છે. કોઈ કહેવાવાળું નથી, કોઈ જોવાવાળું નથી. મીડિયાવાળાને બોલાવી તો એ માણ આવી ગયા એટલે અમે આ બહાર જાહેર કર્યું, નકર તો આમાં કોઈ આવે એમ જ નહોતું. હવે વિચાર કરો, એમ અમારા ગામમાં સરકારી બસો 10 હાલતી, એમાં 1 બસ આવતી નથી. પ્રાઇવેટ 5 હાલતી, સુરતની 2 હાલતી, અમદાવાદની 3 હાલતી. તો બધી બસો બંધ. માણસને અહીંથી દવાખાને લઈ જવું હોય તો આ પુલમાં કેમ હાલે? આ બાજુ ગટર, આ બાજુ ગટર. વિચાર કરો, માણસ કઈ રીતે જાય દવાખાને? હવે લુણીદાર સિવિલમાં જવું તો વિચાર કરવો પડે. આવી તો પરિસ્થિતિ જીથુડી ગામની છે, બોલો.